નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ. મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમદાવાદમાં સરખેજ રોજા જોવા માટે. મિત્રો, સરખેજ રોજા મકરબા ગામ અમદાવાદમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મજાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. સરખેજ રોજાને અમદાવાદનો એક્રોપોલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો જુઓ, પ્રવેશ કરતાં જ આ પ્રકારે આખું જ તમે એક વાતાવરણ જોઈ શકો છો. આને બારાદરી પણ લોકો કહે છે. આ સ્તંભો પર નિર્મિત ઇમારત મિત્રો અને બાંધકામ તમે જોઈ શકો છો, ખૂબ સુંદર છે. તમે જુઓ મિત્રો, ઐતિહાસિક છે. અહીંયા એક મસ્જિદ આવેલી છે અને એક કબર આવેલી છે. મસ્જિદ મિત્રો આ કબરની પાછળ આવેલી છે. મિત્રો, આ છે શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષની કબર. તો મિત્રો, અમદાવાદનો પાયો નાખનાર 5 પ્રમુખ સૂફી સંતોમાંથી એક માનવામાં આવે છે. તેઓ સુલતાન અહમદ શાહના આધ્યાત્મિક ગુરુ હતા. મિત્રો, શેખ અહેમદ ખટ્ટુ બક્ષની યાદમાં જ આ આખી એમની કબર તમે જોઈ શકો છો બનાવેલી. ખૂબ સુંદર છે મિત્રો. તમે જુઓ, નકશીકામ પણ અહીંયા જોવા મળે છે અને ઘણા બધા લોકો અહીંયા આવે છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારનું આખું લોકેશન જોવા મળે છે. ખૂબ સુંદર છે. આ જુઓ, ઝૂમ કરીને તમને બતાવી હજરત શેખ અહમદ ગંજબક્ષ તમે જોઈ શકો છો. તો મિત્રો, લગભગ અમદાવાદમાં ઘણા બધા લોકો અહીંયા મુલાકાતે આવે છે. આ સાઈડમાંથી આ પ્રકારની આખી કબર જોવા મળે છે. શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષની આ આખી કબર. મિત્રો, કબરની પાછળની બાજુ તમે જોઈ શકો છો, આ એક મસ્જિદ પણ આવેલી છે. એનું આખું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો. કેટલું સુંદર અને વિશાળ છે. ગુંબજો પણ જોવા મળે છે અને આ પ્રકારે પથ્થરોથી બનેલું આખું તમે આ સ્મારક જોઈ શકો છો મિત્રો. જેમ મુખ્ય જે જામા મસ્જિદ હતી એ પ્રકારનું આ બાંધકામ અહીંયા જોવા મળે છે. અહીં લોકો આને જામી મસ્જિદ કહે છે. અને મિત્રો, આ મસ્જિદની બહાર એટલે જે તળાવ છે એ તળાવના કિનારે આ રાજા રાણીનો જે મહેલ અમે તમને આગળના વિડીયોમાં બતાવ્યો, ત્યાં જ આખું આ સરખેજ રોજા જે છે એની કબર ખટ્ટુ ગંજબક્ષની કબર અહીંયા આવેલી છે. અને આ પ્રકારે આખી કબરનું લોકેશન જોવા મળે છે. મસ્જિદ અને કબર. મસ્જિદ મિત્રો પાછળ છે અને એમની કબર આગળ છે. તમે જુઓ, આ નકશીકામ કેટલું સુંદર જોવા મળે છે. પથ્થરોથી બનેલી છે. મિત્રો, શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ જેઓ ઈસવીસન 1446માં મરણ પામ્યા ત્યારે તેમની ઉંમર 111 વર્ષની હતી. તેમની કબર જે સરખેજ રોજા તરીકે ઓળખાય છે તેનું બાંધકામ બેગડાના અનુગામી સુલતાન કુતુબુદ્દીન અહેમદ શાહના શાસન દરમિયાન 6 વર્ષના ગાળામાં પૂરું થયેલું હતું. મિત્રો, આ પાછળથી તમે જોઈ શકો છો, આ પ્રકારનું આખું સંકુલ દેખાય છે. આ સંકુલમાં મિત્રો આખું એક તળાવ છે અને તળાવના કિનારે આ સરખેજ રોજા છે એટલે કબર, મસ્જિદ અને સામેની બાજુએ રાજા રાણીનો મહેલ છે. તો મિત્રો, જે તળાવ છે તે મોહમ્મદ બેગડાએ બનાવ્યું હતું અને એનું નામ અહેમદ શાહ તળાવ તરીકે ઓળખાય છે. અને આ છે મિત્રો આખી પાછળની મસ્જિદ અને એનું બાંધકામ આપ નિહાળી રહ્યા છો. પથ્થરોથી બનેલું છે અને ખૂબ સુંદર છે મિત્રો. નકશીકામ પણ જોવા મળે છે અહીંયા. તો આ તો અમારો ઐતિહાસિક વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.